તો આ તરફ વાપીમાં પડેલા ધોધમાર વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી। 7 ઇંચ જેટલા વરસાદના કારણે વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતા બ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે। અંડરબ્રિજમાં પાણી ભરાતા વાપી નગરપાલિકાએ અંડરપાસમાંથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરી। તો એક રાતમાં પડેલા વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી। અમારું આગળ જે ખનકી છે તે પણ આખું ફૂલ ભરાઈને જતા છે અત્યારે। તો તેના કારણે ચારે તરફથી પાણી જે છે તે ખનકીમાં નહીં જઈને અહીંયા ગરનાલામાં આવી ગયું પાણી, અને અત્યારે 3 વાગ્યાથી લગભગ અમે કામ કરતા જ છીએ। બીજા 1 કલાકમાં આખું પાણી ખાલી થઈ જશે। વલસાડના વાપીમાં 7 ઇંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જેમાં વાપીના આઝાદ કાંઠા વિસ્તાર, ગીતાનગર, સ્ટેશન રોડ સહિત વિવિધ રસ્તાઓ પર ભરાયા પાણી, જેના કારણે શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો। તો અનેક સ્થળોએ પાણીથી રસ્તાઓ બંધ થતા શહેરીજનો પરેશાન પણ થયા।